પોરબંદર મહાનગરપાલિકાની કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓની હાજરી પૂરવા ઉપલબ્ધ કરવામાં આવેલ બાયોમેટ્રિક મશીન ઘણા દિવસોથી બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે। ત્યારે આ મશીન બંધ હોવાથી હાલ કર્મીઓની હાજરી ભગવાન ભરોસે જોવા મળી રહી છે। પોરબંદર શહેરનું સંચાલન તેમજ વિકાસ કરવાની જવાબદારી તેમના સિરે છે। તે મહાનગરપાલિકા શહેરમાં અનેક વિકાસના કામો કરી રહી છે, પરંતુ પોતાની કચેરીનો જ વિકાસ રૂંધાઈ રહ્યો હોય તેમ અનેક સમસ્યાઓ અને બેદરકારી સામે આવી રહી છે। પોરબંદર મહાનગરપાલિકાની કચેરીમાં આવેલ અલગ અલગ વિભાગમાં ફરજ બજાવતા કર્મીઓની હાજરી માટે કચેરીમાં 2 બાયોમેટ્રિક મશીન લગાવવામાં આવ્યા હતા। ત્યારે કોઈ કારણોસર આ મશીન બંધ હોવાથી હાલ અહીં ફરજ બજાવતા કર્મીઓને ખુલ્લું મેદાન મળી ગયું છે। મહાનગરપાલિકાની કચેરીમાં ફરજ બજાવતા કર્મીઓની હાજરી પૂરવા ઉપલબ્ધ કરવામાં આવેલ બાયોમેટ્રિક મશીન ઘણા દિવસોથી બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે। ત્યારે આ મશીન બંધ હોવાથી હાલ કર્મીઓની ગેરહાજરી ચોપડા ભરોસે બની છે। તો બીજી તરફ મનપાની કચેરીમાં સામાન્ય કામગીરી પણ તાત્કાલિક થતી નહીં હોવાના આક્ષેપો થયા છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।